શ્રી ગણેશાય નમઃ. રાધે કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી અને આ દિવસથી શરૂ થતા ગણેશ ઉત્સવ વિશે વાત કરી રહ્યા છીએ. ગણેશ ચતુર્થી હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે ગણપતિ બાપ્પાની પૂજાનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ કે ગણેશ ચતુર્થી પર શું કરવું અને શું ન કરવું જોઈએ, તેમજ પૂજાના સાચા નિયમો શું છે અને સંપૂર્ણ પૂજા વિધિ અને સ્થાપનાનું શુભ મુહૂર્ત શું છે, એના વિશે જાણીએ. મિત્રો, જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે મારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે. ધન્યવાદ. ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એટલે કે અંજવાળિયાની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. ભાદરવો મહિનામાં ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભાદ્રપદ માસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ મહિનામાં ભગવાન ગણેશની પૂજા કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. ઉદય તિથિ અનુસાર આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે. આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને વ્રત રાખવામાં આવશે. બાપ્પાની વિદાય એટલે કે ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બર મંગળવારે અનંત ચતુર્દશીના રોજ થશે. કહેવાય છે કે ગણેશ ચતુર્થીથી ભગવાન ગણેશ ધરતી પર અવતરિત થાય છે. આ સમય દરમિયાન ભક્તો ધામધૂમથી ગણપતિની સ્થાપના કરી તેમની પૂજા અર્ચના કરે છે. ગણેશ ચતુર્થી 2024 મૂર્તિ સ્થાપન માટેનો શુભ સમય અને પંચાંગ અનુસાર 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપના કરવાનો શુભ સમય સવારે 11 વાગ્યે અને 3 મિનિટથી લઈને બપોરે 1:34 સુધીનો રહેશે. આમ 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપનાનો શુભ મુહૂર્ત 2 કલાક અને 31 સુધી રહેશે, જે દરમિયાન ભક્તો ગણપતિ બાપ્પાની પૂજા કરી શકશે. આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે. ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ચિત્રા નક્ષત્ર, સ્વાતિ નક્ષત્ર, બ્રહ્મયોગ, ઇન્દ્રયોગ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર બપોરે 12:34 સુધી રહેશે. આ પછી સ્વાતિ નક્ષત્ર રહેશે. આ દિવસે બ્રહ્મયોગની સાથે ઇન્દ્રયોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાશે. સર્વાર્થ સિદ્ધિ યોગ 8 ઓગસ્ટના રોજ બપોરે 12:34 થી સવારે 6:15 સુધી રહેશે. ઘરે અથવા પૂજા સ્થાન પર ગણેશજીની સુંદર મૂર્તિ સ્થાપિત કરવી, તેની સારી રીતે શણગારવી અને પછી તેની સંપૂર્ણ વિધિથી પૂજા કરવી. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં વિધિ પ્રમાણે બિરાજમાન કરવા, આ દિશામાં તેની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. દિશાની સાથે બાપ્પાની સ્થાપના કરતી વખતે પવિત્રતાનું ધ્યાન રાખવું. બાપ્પાને સ્વચ્છ અને સુઘડ જગ્યાએ બિરાજમાન કરવા બેસાડતા પહેલા ગંગાજળથી સ્થળને શુદ્ધ કરવું. ભગવાન ગણેશની લાલ રંગ ખૂબ જ પ્રિય છે, તેથી તેમની પૂજામાં લાલ રંગના વસ્ત્રોનો ઉપયોગ કરવો. જેમ કે ગણપતિ બાપ્પાને લાલ રંગના કપડા પર બિરાજમાન કરો અને તેમને લાલ રંગના વસ્ત્રો પહેરાવો. ભગવાન ગણેશની પૂજામાં લાલ રંગના ફૂલ, ફળ અને ચંદનનો ઉપયોગ અવશ્ય કરો. ભોજનમાં પણ શુદ્ધતા હોવી જોઈએ. આ સમય દરમિયાન ઘરમાં માત્ર સાત્વિક ભોજન તૈયાર કરવું અને દિવસમાં 3 વખત બાપ્પાને ભોજન અર્પણ કરો. ખાસ ધ્યાન રાખવું કે બાપ્પાને મોદક ખૂબ જ ગમે છે, તેથી મોદકને તેમના ભોજનમાં સામેલ કરવા.
ભગવાન ગણેશની પૂજામાં દુર્વા, ઘાસ, ફૂલ, ફળ, દીવો, ધૂપ, ચંદન, સિંદૂર અને ભગવાન ગણેશને પ્રિય લાડુ અને મોદક ચડાવવા. ગણપતિની પૂજામાં ભગવાન ગણેશના મંત્રનો 10 દિવસ સુધી ઓમ ગંગ ગણપતે નમઃનો જાપ કરવો. ભગવાન ગણેશનો જન્મ મધ્યાહન સમય દરમિયાન થયો હતો, તેથી ગણેશ પૂજા માટે મધ્યાહનનો સમય વધુ યોગ્ય માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે આ કામ ન કરવા જોઈએ જે હું તમને જણાવવા જઈ રહી છું. ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ તમારા ઘરમાં ગણેશજીની અડધી બંધાયેલી કે તૂટેલી મૂર્તિની સ્થાપના કે પૂજા ન કરવી. આમ કરવાનું અશુભ માનવામાં આવે છે. ભગવાન ગણપતિની પૂજામાં ભૂલથી પણ તુલસીના પાન કે કેતકીના ફૂલનો ઉપયોગ ન કરવો. માન્યતા અનુસાર આવું કરવાથી પૂજાનું ફળ મળતું નથી. ગણેશ ચતુર્થીના દિવસે ઉપવાસ અને પૂજા કરનાર વ્યક્તિએ શરીર અને મન શુદ્ધ કરવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ગણેશ ચતુર્થીના દિવસોમાં ભૂલથી પણ તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. ગણેશ ચતુર્થી દરમિયાન પરિવારના સભ્યો સાથે ગુસ્સો, વિવાદ કે ઝઘડો ન કરવો જોઈએ. મિત્રો, હવે આપણે ગણપતિ બાપાની પૂજા વિધિ વિશે જાણવા જઈ રહ્યા છીએ કે ગણપતિજીની પૂજા કરો ત્યારે તેમને તુલસી કે શંખ ન ચડાવવા. પૂજામાં બ્લુ કે કાળા રંગના કપડાં પહેરવા નહીં. ગણેશ ચતુર્થીની પૂજામાં આસનને સ્વચ્છ અને શાંત જગ્યાએ રાખવું અને ભગવાન ગણેશની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું. ગંગાજળથી મૂર્તિને શુદ્ધ કરો અને ત્યારબાદ ભગવાન ગણેશને રોલી, ચંદન અને ફૂલોથી શણગારી તેના સૂંઢ પર સિંદૂર લગાવવું અને દુર્વા ચઢાવવી. ત્યારબાદ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવવું. ભગવાન ગણેશને મોદક અને ફળ અર્પણ કરવા. પૂજાના અંતે ભગવાન ગણેશની આરતી કરીને અને ઓમ ગંગ ગણપતિ નમઃ મંત્રનો જાપ કરીને ભગવાન ગણેશ પાસેથી તમારી ઈચ્છાઓ માંગો. ભગવાન ગણેશ દરેકની મનોકામનાને પૂર્ણ કરે છે. ઓમ ગંગ ગણપતે નમઃ. મિત્રો, હવે આપણે ગણપતિ બાપાના જન્મની કથા વિશે જાણવા જઈ રહ્યા છીએ. શિવ પુરાણ મુજબ એક વખત ભગવાન શંકર તપ કરવા ગયા ત્યારે પાર્વતીજીએ વિચાર્યું કે આવા સમયે શિવલોકમાં મારી પાસે એક બુદ્ધિમાન અને આજ્ઞાકીત સેવક હોય તો કેવું સારું. આથી પાર્વતીજીએ પોતાના શરીરના મેલમાંથી એક બાળકનું સર્જન કર્યું. તેમાં પ્રાણ પૂર્યા, પોતાની શક્તિ આપી અને તેને ગણેશ નામ પણ આપ્યું. ગણેશજીના સર્જન પછી એક વખત પાર્વતીજી સ્નાન કરવા ગયા. પાર્વતીજીએ ગણેશને આજ્ઞા આપી કે હું સ્નાન કરવા જાઉં છું. આથી કોઈને ઘરમાં પ્રવેશવા ન દેતા. ગણેશજી આજ્ઞાકીત પુત્રની જેમ શિવલોકના દરવાજે દ્વારપાળની જેમ ઊભા રહી ગયા છે. બીજી બાજુ રાક્ષસો સામેના યુદ્ધ પર વિજય મેળવી જીતની પહેલી ખબર પાર્વતીજીને આપવા શંકર ભગવાન શિવલોક પહોંચ્યા. દ્વારપાળ બનેલા ગણેશે શંકર ભગવાનને શિવલોકમાં પ્રવેશતા અટકાવ્યા. ક્રોધિત થયેલા શંકર ભગવાને ગણેશજીના મસ્તક છેદી નાખ્યો. ગણેશજીના વધના સમાચાર નારદજીએ પાર્વતીજીને આપ્યા. સમાચાર સાંભળી ક્રોધિત થયેલા પાર્વતી શંકરની પાસે આવ્યા અને પોતાના પુત્રને જીવિત કરવાની માંગ કરી. આથી પાર્વતીને મનાવવા શંકર ભગવાને કહ્યું કે ગણેશનું મસ્તક મળવું શક્ય નથી, પણ એક પ્રાણીનું મસ્તક ગણેશના ધડ સાથે લગાવી તેમને જીવિત કરી શકાય છે. શંકર ભગવાને પોતાના ગણોને પ્રાણીનું મસ્તક લેવા મોકલ્યા અને કહ્યું કે જે પ્રાણી ઉત્તર દિશા તરફ મોઢું રાખી સૂતું હોય તેનું મસ્તક લઈ આવો. શંકરજીના ગણોને એક હાથીનું બચ્ચું મળ્યું.
શંકર ભગવાને સૂંઢ સહિત હાથીના બચ્ચાનું મસ્તક ગણેશજીના ધડ પર લગાવી દીધું અને આશીર્વાદ પણ આપ્યા કે પૃથ્વીવાસીઓ કોઈ પણ કામની શરૂઆત તારા નામ અને તારી આરાધનાથી કરશે. આમ ગણેશજીનો પુનઃ જન્મ થયો. લિંગ પુરાણમાં ગણેશ વિશે લખાયું છે કે ઋષિ મુનિઓએ આસુરી શક્તિઓથી કંટાળીને તેમાંથી છુટકારો મેળવવા ભગવાન શંકરને પ્રાર્થના કરી. આથી ભગવાન આશુતોષે વિનાયક રૂપે શ્રી ગણેશને પ્રકટ કર્યા અને પોતાના શરીરમાંથી બીજા અનેક ગણો પેદા કર્યા અને તે ગણોના સર્વે સર્વા ગણેશને મનાવ્યા. વરાહ પુરાણ મુજબ સ્વયં ભગવાન શંકરે પંચતત્વોને ભેગા કરી ગણેશજીનું સર્જન કર્યું હતું. ભગવાન શંકર ગણેશને અત્યંત સુંદર અને આકર્ષક બનાવવા માંગતા હતા. જ્યારે એક સુંદર અને આકર્ષણ ગણેશનું સર્જન થયું તો દેવતાઓમાં ગણેશના પ્રત્યે લઈ ઈર્ષા પેદા થવા લાગી. દેવતાઓને લાગતું હતું કે હવે બધી જગ્યાએ ગણેશ જ આકર્ષણનું કેન્દ્ર બનશે. આથી દેવતાઓની વાતોનો તકાજો મેળવી શંકર ભગવાને ગણેશજીનું પેટ મોટું કર્યું અને માથું ગજાનન જેવું કરી દીધું, જેથી ગણેશના સૌંદર્ય અને આકર્ષણને થોડું ઓછું કરી શકાય. બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થઈ સ્વયં શ્રી કૃષ્ણએ તેમના ગર્ભથી જન્મ લીધો. પાર્વતીએ સમગ્ર દેવલોકને નવજાત ગણેશને આશીર્વાદ આપવા નિમંત્રણ આપ્યું. શનિદેવ ત્યાં જવામાં થોડી મુશ્કેલી અનુભવતા હતા, કારણ કે શનિદેવને તેમની પત્નીએ શાપ આપ્યો હતો કે જો તે કોઈને પણ જોઈને મુગ્ધ થઈ જશે તો તે વ્યક્તિનું મસ્તક ફાટી જશે. તેમ છતાં શનિદેવ જ્યારે ગણેશને આશીર્વાદ આપવા પહોંચ્યા અને ગણેશ સામે મુક્ત ભાવે જોતા જ રહી ગયા, તેથી ગણેશ પર શાપનો પ્રભાવ પડ્યો. પછી દેવતાઓએ હાથીનું મસ્તક લગાવી ગણેશજીને પુનઃ જીવિત કર્યા. બાળકની આકૃતિ જોઈ પાર્વતી ખૂબ જ દુઃખી થયા. આથી દરેક દેવતાઓએ ગણેશને પોતાની અનન્ય શક્તિઓ આપી. ઇન્દ્રએ અંકુશ, વરુણે પાશ, બ્રહ્માએ અમૃતત્વ, લક્ષ્મીજીએ રિદ્ધિ સિદ્ધિ અને સરસ્વતીએ સમસ્ત વિદ્યા આપી ગણેશને દેવોમાં સર્વોપરી બનાવ્યા. મિત્રો, અહીં ગણેશ જન્મની અનેક કથાઓ મેં તમને સંભળાવી છે. ગણેશોત્સવની આ કથા અહીં સમાપ્ત થાય છે. ધન્યવાદ મિત્રો. રાધે કૃષ્ણ.